વિડીયોની શરૂઆત આપણે એક્ઝામ્પલ નંબર 1 થી કરીએ મિત્રો। અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે એક ટીમના 12 ખેલાડીઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે। જો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 26 વર્ષ થાય છે। તો કોચની ઉંમર કેટલી હશે? મિત્રો આ એક્ઝામ્પલના ટાઈપને આપણે સમજીએ। અહીંયા તમને કયા ટાઈપનું ક્વેશ્ચન આપેલું છે એ જોઈએ। તમને આપેલું છે કે અમુક વ્યક્તિઓની અથવા અમુક ખેલાડીઓની સરેરાશ તમને આપેલી છે, બરાબર, અને એમાં એક કોચની ઉંમર અથવા તો એક વ્યક્તિની ઉંમર અથવા તો એક સંખ્યા ઉમેરવામાં આવે છે। તમને એ ટાઈપનો ક્વેશ્ચન આપેલો હશે કે અમુક સંખ્યાઓ અથવા અમુક વ્યક્તિઓની ઉંમર અથવા અમુક સંખ્યાઓની સરેરાશ તમને આપેલી હશે અને એમાં એક વ્યક્તિની ઉંમર અથવા તો કોઈ એક સંખ્યા ઉમેરવામાં આવે છે। તો ઉમેરાયેલ વ્યક્તિની ઉંમર અથવા તો ઉમેરાયેલી નવી સંખ્યા કેટલી હશે એ શોધવાનું પૂછ્યું હશે, બરાબર। તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન માટે તમને જે બે કન્ડિશન આપેલી છે એ બે કન્ડિશનનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું। તો સોલ્યુશન જોઈએ મિત્રો। હવે સૌથી પહેલાં તમને આપેલી જે કન્ડિશનો છે એ આપણે લખી દઈએ। અહીંયા 12 ખેલાડીની સરેરાશ આપી છે 25 વર્ષ, તો હું અહીંયા લખી શકું કે 12 ખેલાડી કે જેમની સરેરાશ તમને આપેલી છે 25 વર્ષ। મિત્રો અહીંયા સરેરાશ આપેલી છે 12 વ્યક્તિઓની, બરાબર, અથવા તો 12 સંખ્યાની સરેરાશ આપેલી છે 25, એવું પણ આપણે સમજી શકીએ। એના પછી એવું આપેલું છે કે જો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે, અહીંયા કોચ એટલે કે એક વ્યક્તિની ઉંમર ઉમેરાય છે, તો હવે નવા ખેલાડીઓની અંદર 12 ખેલાડીની અંદર એક વ્યક્તિ બીજો ઉમેરાય તો ટોટલ વ્યક્તિઓ કેટલા થઈ જાય? તો ટોટલ વ્યક્તિ અહીંયા થઈ જાય છે 12 + 1 એટલે કે 13 વ્યક્તિ થઈ જાય છે। 12 ખેલાડી અને એક કોચ, બરાબર। તો હવે એ 13 વ્યક્તિ થાય ત્યારે એક કોચની ઉંમર ઉમેરાય ત્યારે નવી સરેરાશ તમને મળે છે 26 વર્ષ। તો 13 વ્યક્તિની સરેરાશ તમને આપેલી છે 26 વર્ષ, બરાબર। હવે આગળ જોઈએ મિત્રો। અહીંયા તમને બે કન્ડિશન મળી ગઈ કે 12 સંખ્યાઓની સરેરાશ આટલી, 13 સંખ્યાઓની સરેરાશ આટલી। આ બે કન્ડિશનનો ઉપયોગ કરી અને આપણે આ 13મી અથવા તો નવી જે ઉમેરાયેલી સંખ્યા વધારાની ઉપરની એ નવી ઉમેરાયેલી સંખ્યા અથવા તો કોચની ઉંમર આપણે શોધવાની છે, બરાબર। હવે આના માટે આપણે એક બેઝિક સૂત્ર વાપરીએ। બેઝિક સૂત્ર છે કે સરેરાશ બરાબર કુલ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ। તો આમાંથી આપણે સરવાળાની કિંમતને કરતા બનાવીએ તો સરવાળો બરાબર કેટલા થાય? તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા કુલ સંખ્યાઓ, બરાબર। સરવાળાની વેલ્યુ જો સૂત્રમાંથી કરતા બનાવીએ તો સરવાળો બની જાય છે સરેરાશ ગુણ્યા કુલ સંખ્યાઓ। તો અહીંયા આપણે શું કરીએ? અહીંયા 12 વ્યક્તિઓ જે આપેલા છે એ 12 વ્યક્તિઓની સરેરાશ ઉંમર જે આપેલી છે એના આધારે આપણે 12 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો લાવી દઈએ। તો સરવાળો કેટલો થાય? તો અહીંયા હું લખું કે 12 વ્યક્તિની ઉંમર જે છે, 12 વ્યક્તિની ઉંમરનો સરવાળો તમને મળે છે 12 × 25। અહીંયા સંખ્યાઓ અને સરેરાશનો ગુણાકાર કરીએ તો તમને સરવાળો મળી જાય। તો 12 વ્યક્તિઓની જે ઉંમર આપેલી છે એનો સરવાળો કેટલો થાય? તો 12 × 25 થાય। આપણે અહીંયા લખી શકીએ, સોરી, અહીંયા ગુણાકાર આવશે 12 × 25। 12 અને 25નો ગુણાકાર કરીએ તો જવાબ મળે છે 300, બરાબર। ફરીથી એકવાર જોઈએ કે 12 વ્યક્તિઓની સરેરાશ તમને આપેલી હતી, તો 12 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો લાવવાનો આપણે થાય। તો 12 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો? તો 12 × 25। તો એના આધારે તમને 12 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો મળી જાય। એના પછી 13 વ્યક્તિઓ આપેલા છે અને એમની સરેરાશ આપેલી છે, તો આના આધારે એનો સરવાળો મેળવી લઈએ। 13 × 26 કરીએ અથવા તો વ્યક્તિઓની સંખ્યા અને સરેરાશનો ગુણાકાર કરીએ તો તમને સરવાળો મળી જાય। તો અહીંયા 13 વ્યક્તિઓની જે ઉંમરનો સરવાળો થાય એ કેટલો થાય? તો 13 વ્યક્તિની ઉંમરનો સરવાળો બરાબર 13 ગુણ્યા નવી જે સરેરાશ છે એ 13 × 26, બરાબર। તો 13 × 26 કરીએ તો આનો જવાબ તમને મળે છે 338। હવે જોઈએ મિત્રો કે અહીંયા 12 જે વ્યક્તિઓ હતા એમની ઉંમરનો સરવાળો તમને મળે છે 300 અને 13 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો મળે છે 338। તો આમાં વધારાની કઈ સંખ્યા નવી તમને ઉમેરાયેલી દેખાય છે? 13મી એક સંખ્યા ઉમેરાઈ, તો એક સંખ્યા ઉમેરવાથી સરવાળાની અંદર 38નો વધારો થાય છે, તમે જોઈ શકો છો। અથવા તો તમે ડાયરેક્ટલી પણ આ બેની બાદબાકી કરીએ તો 338માંથી આપણે 300 બાદ કરી દઈએ તો કેટલા મળે છે? 38। તો અહીંયા જે નવી ઉમેરાયેલી જે સંખ્યા છે એ 38 હશે। અથવા તો આપણે કહી શકીએ કે અહીંયા કોચની ઉંમર કેટલી હશે? તો કોચની ઉંમર 38 વર્ષ હશે, બરાબર। તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ। તો અહીંયા ઓપ્શન બી જે છે એ મિત્રો સાચો જવાબ છે। ફરી એકવાર સમજી લઈએ કે જ્યારે તમને અમુક સંખ્યાઓની સરેરાશ આપેલી હોય અને એમાં એક સંખ્યા ઉમેરવાની વાત કરે ત્યારે તમારે શું કરવાનું? તો અહીંયા જે સંખ્યાઓની સરેરાશ આપેલી તે લખી દેવાની। એમાં એક વ્યક્તિ અથવા એક સંખ્યા ઉમેરાય છે તો નવી સંખ્યાઓ કેટલી થાય એ નવી સંખ્યાઓ અહીંયા લખી દેવાની અને એની સરેરાશ તમને આપેલી હશે એ અહીંયા લખી દેવાની। હવે અહીંયા સંખ્યાઓ અને સરેરાશનો ઉપયોગ કરી સંખ્યા ગુણ્યા સરેરાશ એના આધારે તમારે સરવાળો મેળવી લેવાનો।
બરાબર. બંને સરવાળા મેળવ્યા પછી મોટા સરવાળામાંથી નાનો સરવાળો બાદ કરવાનો, એટલે તમને ઉમેરાયેલી સંખ્યા મળી જાય છે. બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક્ઝામ્પલ શું છે એ જોઈએ. આપેલું છે કે 5 સંખ્યાઓની સરેરાશ 27 છે. જો તેમાંથી એક સંખ્યા કાઢી નાખવામાં આવે તો સરેરાશ 25 થાય છે. તો કાઢી નાખેલી સંખ્યા શોધો. મિત્રો, અહીંયા પહેલા એક્ઝામ્પલની અંદર એક સંખ્યા અથવા તો કૂચની ઉંમર ઉમેરાતી હતી, એટલે કે એક સંખ્યા ઉમેરવાની હતી. અને બીજા એક્ઝામ્પલમાં એક સંખ્યા બાદ કરવામાં આવે છે અથવા એક સંખ્યા કાઢી લેવામાં આવે છે. તો ઉમેરવામાં આવે ત્યારે આ રીતે સોલ્વ કરી શકાય. હવે કાઢી લેવામાં આવે એક સંખ્યા તો પણ એ જ મેથડથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. જોઈએ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્યુશન છે. સૌથી પહેલાં 5 સંખ્યાઓની સરેરાશ તમને આપેલી છે, તો આપણે અહીંયા લખી શકીએ કે 5 સંખ્યાઓ જેમની સરેરાશ 27 છે. એના પછી જો તેમાંથી એક સંખ્યા કાઢી નાખવામાં આવે, હવે એક સંખ્યા કાઢી દઈએ તો સંખ્યાઓમાંથી એક સંખ્યા ઘટી જાય. 5 સંખ્યાઓ હતી એમાંથી એક સંખ્યા ઘટી જાય તો નવી સંખ્યાઓ કેટલી થાય? 4 સંખ્યાઓ થાય. તો હવે 4 સંખ્યાઓની સરેરાશ તમને અહીંયા આપેલી છે 25. તો આપણે અહીંયા લખી શકીએ કે 4 સંખ્યાઓની સરેરાશ છે 25. આપેલી કન્ડિશન પ્રમાણે આપણે અહીંયા લખી દીધું છે કે 5 સંખ્યાઓની સરેરાશ 27 હતી, એક સંખ્યા કાઢી દેવામાં આવી તો નવી સંખ્યાઓ 4 થઈ ગઈ. 4 સંખ્યાઓની સરેરાશ તમને 25 આપેલી છે. હવે આના આધારે આપણે શું કરીએ? 5 સંખ્યાઓનો સરવાળો મેળવી લઈએ. તો 5 સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 5 ગુણ્યા 27 થાય. તો અહીંયા લખી શકીએ કે 5નો સરવાળો, 5 સંખ્યાનો સરવાળો બરાબર 5 ગુણ્યા 27. સરવાળો મેળવવા માટે સરેરાશના સૂત્ર ઉપરથી સરવાળાને કરતા બનાવીએ તો સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ, એમાંથી સરવાળાની વેલ્યુ કરતા બનાવીએ તો શું થાય? સરેરાશ ગુણ્યા અવલોકનોની સંખ્યા અથવા તો કુલ સંખ્યાઓ. એ રીતે તમે સરવાળો મેળવી શકો. તો સરવાળો બરાબર શું થાય? અવલોકનોની સંખ્યા ગુણ્યા સરેરાશ. તો અહીંયા 5 ગુણ્યા 27 કરીએ તો આનો જવાબ આવે છે 135. એના પછી અહીંયા 4 સંખ્યાઓની સરેરાશ તમને આપેલી છે 25. તો અહીંયા શું કરીએ? 4 સંખ્યાઓનો સરવાળો મેળવી લઈએ. 4 સંખ્યાઓનો સરવાળો બરાબર 4 ગુણ્યા સરેરાશ કેટલી હતી? 25. તો 4 ગુણ્યા 25 બરાબર અહીંયા 25 ગુણ્યા 4 કરીએ તો 100 જવાબ આવે છે. હવે જોઈ શકાય છે કે જે સંખ્યા ઘટી, એક સંખ્યાનો ઘટાડો કરવાથી સરવાળામાં કેટલો ઘટાડો થાય છે? તમે જોઈ શકો છો અહીંયા સરવાળામાં ઘટાડો કેટલો થાય છે? 35નો. તો ઘટેલી સંખ્યા તમારી કઈ હશે? 35 હશે મિત્રો. બરાબર. તો આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. તો અહીંયા એવું આપેલું છે કે તો કાઢી નાખેલી સંખ્યા શોધો, તો આપણો જવાબ બની જાય છે 35. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો. ફરીથી એકવાર સમજાવું કે જ્યારે પણ અમુક સંખ્યાઓની સરેરાશ આપી હોય અને કોઈ એક સંખ્યા ઉમેરવામાં આવે તો આપણે શું કરવાનું? 2 કન્ડિશનો અહીંયા લખી દેવાની. સંખ્યાઓ અને સરેરાશ, સંખ્યાઓ અને સરેરાશ. એના આધારે તમારે 12 સંખ્યાઓ હોય તો 12 સંખ્યાનો સરવાળો લાવી દેવાનો, 13 હોય તો 13નો સરવાળો લાવી દેવાનો. આ બંને સરવાળામાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો તમને ઉમેરાયેલી સંખ્યા મળી જાય. એ જ રીતે તમારે અહીંયા જ્યારે કોઈ એક સંખ્યા બાદ કરવામાં આવે અથવા કાઢી લેવામાં આવે ત્યારે કાઢેલી સંખ્યા અથવા તો બાદ કરેલી સંખ્યા શોધવી હોય તો તમે આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હવે મિત્રો, હું તમને એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપીશ. જો તમને આ 2 એક્ઝામ્પલ ખ્યાલ આવ્યા હોય તો તમે જે પ્રેક્ટિસમાં ક્વેશ્ચન આપું છું એનું સોલ્યુશન શું હોય, એનો જવાબ શું આવે, મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. તો આપણે તમને એક એક્ઝામ્પલ આપું છું. અહીંયા એક પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને આપેલું છે કે 15 સંખ્યાઓની સરેરાશ 20 છે. જો તેમાં એક સંખ્યા બાદ થાય તો સરેરાશ 1 જેટલી ઘટે છે. તો બાદ થયેલી સંખ્યા શોધો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. મિત્રો, આનું સોલ્યુશન તમે આગળના 2 એક્ઝામ્પલ જે ગણ્યા એ જ રીતે જો સમજ્યા હોય તો આનું સોલ્યુશન જે પણ આવે એ જેનો જવાબ મને કોમેન્ટમાં જણાવો, જેથી મને ખ્યાલ આવે કે તમે વિડીયો સમજમાં આવે છે. બરાબર. આની અંદર થોડીક હિન્ટ આપી દઉં તમને કે અહીંયા સરેરાશમાં 1 જેટલો ઘટાડો થાય છે. તો એક સંખ્યા ઘટાડવાથી નવી સરેરાશ કેટલી થઈ જાય? 20માંથી 1 ઘટી જાય. તો નવી સરેરાશ તમે 20 ઓછા 1 એટલે કે 19 લઈ શકો છો. બરાબર. હવે આનો જવાબ શું આવે છે એ તમે મને કોમેન્ટમાં જણાવો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે 100 સંખ્યાઓનો મધ્યક 30 છે. પાછળથી માલુમ પડ્યું કે તેમાં એક સંખ્યા ભૂલથી 35ને બદલે 38 લેવાઈ ગઈ છે. તો સાચો મધ્યક ખાલી જગ્યા થાય. અહીંયા એક્ઝામ્પલ એવો છે કે અમુક સંખ્યાઓનો મધ્યક અથવા તો મધ્યક એટલે કે સરેરાશ કહેવાય. તો અમુક સંખ્યાઓની સરેરાશ અથવા મધ્યક તમને આપેલું છે અને એવું કીધેલું છે કે કોઈ એક સંખ્યા ભૂલથી 35ને બદલે 38 લેવાઈ ગઈ છે. લેવાના હતા 35 અને લેવાઈ ગયા છે 38. એટલે કે આમાં સાચી સંખ્યા કઈ છે? 35 ઉમેરવાની હતી, પણ ખોટી સંખ્યા ભૂલથી 38 ઉમેરાઈ ગઈ છે. તો હવે આપણે આ ઉમેરાયેલી સંખ્યા બાદ કરી અને નવી સંખ્યા ઉમેરી અને નવો મધ્યક, સાચો મધ્યક લાવવાનો છે.
બરાબર. તો આના માટે શું કરીએ, સૌથી પહેલાં તમને મધ્યક અથવા તો સરેરાશનું સૂત્ર ખ્યાલ છે કે મધ્યક અથવા તો સરેરાશ આપણે અહીંયા લખીએ, મધ્યક અથવા તો સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. આપણે આ સૂત્ર જાણીએ છીએ, સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું કે આપણે આ 100 સંખ્યાઓનો જે મધ્યક આપેલો છે એના આધારે 100 સંખ્યાઓનો સરવાળો લાવી દેવાનો. તો અહીંયા સરવાળાની વેલ્યુ કેવી રીતે મળે, તો સરવાળો બરાબર આમાંથી કરતા બનાવીએ તો સરવાળો બરાબર મધ્યક ગુણ્યા કુલ સંખ્યાઓ થાય. આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને સરવાળાની વેલ્યુ મળી જાય. તો સરવાળો બરાબર મધ્યક ગુણ્યા કુલ સંખ્યાઓ. તો સરવાળાની વેલ્યુ લાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે. તો અહીંયા શું કરું, હું 100 સંખ્યાઓનો સરવાળો લાવી દઉં સૌથી પહેલાં. તો અહીંયા 100 સંખ્યાઓનો સરવાળો બરાબર, અહીંયા હું સિમ્બોલ વાપરું છું, 100 સંખ્યાઓનો સરવાળો બરાબર મધ્યક ગુણ્યા કુલ સંખ્યાઓ. તો મધ્યક તમને આપેલું છે 30 અને કુલ સંખ્યાઓ અહીંયા આપેલી છે 100. તો અહીંયા લખી દઈએ 30 ગુણ્યા 100 એટલે કે જવાબ તમને મળે છે 3000. તો હવે જે 100 સંખ્યાઓનો મધ્યક 30 આપેલો હતો એના આધારે એમનો સરવાળો તમને મળે છે 3000. હવે શું કરવાનું, સરવાળો લાવ્યા પછી તમારે અહીંયા જે ભૂલથી સંખ્યા લેવાઈ ગઈ છે એ ભૂલથી લેવાયેલી સંખ્યાને બાદ કરી દેવાની, એટલે કે ખોટી સંખ્યા બાદ કરવાની, અને જે સાચી સંખ્યા હતી એ આ સરવાળામાં ઉમેરી દેવાની. બરાબર. આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું હોય, તો ખોટી સંખ્યા જે છે એ બાદ કરી દેવાની અને સાચી જે સંખ્યા હતી એ ઉમેરી દેવાની. તો આટલી પ્રોસેસ કર્યા પછી તમને નવો સરવાળો મળશે. બરાબર. તો અહીંયા જોઈએ, એક સંખ્યા ઉમેરાય છે અને એક સંખ્યા બાદ થશે. બરાબર. તો સંખ્યાઓ ટોટલ તો 100 જ રહેવાની છે. તો અહીંયા શું કરીએ આપણે, નવો સરવાળો બરાબર જે અહીંયા જૂનો જે સરવાળો તમને 3000 મળ્યો એ 3000માંથી આપણે શું કરવાનું, જે ખોટી સંખ્યા લેવાઈ ગઈ એ બાદ કરવાની. તો 35 ને બદલે 38 લેવાઈ ગયા છે, તો 38 ખોટી સંખ્યા છે. તો અહીંયા 38 ને હું માઇનસ કરી દઉં અને કઈ સંખ્યા લેવાની હતી 35, તો હું 35 ઉમેરી દઉં. બરાબર. તો 38 બાદ કરીએ અને 35 ઉમેરીએ તો નવો સરવાળો કેટલો મળે, 3000 - 38 વત્તા 35. તો -38 વત્તા 35 એટલે -3 થાય. 3000માંથી 3 બાદ કરીએ તો અહીંયા તમને જવાબ મળે છે 2997. બરાબર. તો અહીંયા નવો સરવાળો મળી જાય છે. એક સંખ્યા બાદ કરી એક સંખ્યા ઉમેરી તો 2997 મળે છે. હવે શું કરવાનું, અહીંયા સાચો મધ્યક શોધવા માટે, તો સાચો મધ્યક બરાબર નવો સરવાળો, તો અહીંયા 2997 ભાગ્યા કુલ સંખ્યાઓ. કુલ સંખ્યાઓ 100 હતી, એમાંથી એક સંખ્યા બાદ કરી ફરીથી એક સંખ્યા ઉમેરી એટલે કુલ સંખ્યાઓ 100 જ રહેવાની છે ફરીથી. તો અહીંયા છેદમાં પણ કુલ સંખ્યાઓ આપણે 100 જ લખીશું, ફક્ત સરવાળાની વેલ્યુ બદલાય છે કારણ કે ખોટી સંખ્યા અહીંયા બાદ કરી અને સાચી સંખ્યા ઉમેરી છે. તો સરવાળો જે છે એ બદલાઈ જશે, સંખ્યાઓ 100 જ રહેશે. તો અહીંયા સાચો મધ્યક બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ, તો નવો સરવાળો 2997 ભાગ્યા 100. તો જવાબ તમને મળે છે અહીંયા 29.97. બરાબર. તો અહીંયા સાચો જવાબ આપણો બને છે મિત્રો 29.97, એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ છે. ફરીથી એકવાર જણાવું કે જ્યારે પણ અમુક સંખ્યાઓની સરેરાશ અથવા મધ્યક આપેલો હોય અને કોઈ એક સંખ્યા ભૂલથી 35 ને બદલે 38 લેવાઈ ગઈ અથવા સાચી લેવાની હતી અને કોઈ ખોટી સંખ્યા એમાં ઉમેરાઈ ગઈ હોય, તો તમારે શું કરવાનું, સાચો મધ્યક શોધવા માટે પહેલાં જે અવલોકનો આપેલા છે એનો સરવાળો લાવી દેવાનો. તો સરવાળો કેવી રીતે લાવવાનો, તો અહીંયા જોઈ શકીએ, સરવાળો બરાબર મધ્યક અથવા તો સરેરાશ ગુણ્યા કુલ સંખ્યાઓ. આ બંનેનો ગુણાકાર કરીએ તો તમને સરવાળો મળી જાય. તો 100 સંખ્યાઓનો સરવાળો પહેલાં લાવી દેવાનો. એના પછી નવો સરવાળો લાવવા માટે શું કરવાનું, તો જે જૂનો જે સરવાળો છે એની અંદર ખોટી સંખ્યા બાદ કરવાની અને સાચી સંખ્યા ઉમેરી દેવાની, એટલે તમને નવો સરવાળો મળી જાય. નવો સરવાળો મળ્યા પછી સાચો મધ્યક બરાબર જે નવો સરવાળો મળ્યો એ ભાગ્યા કુલ સંખ્યાઓ. અહીંયા કુલ સંખ્યાઓ એક સંખ્યા ઉમેરી અને એક સંખ્યા બાદ કરી એટલે કે 100 સંખ્યાઓ જ રહેવાની છે, ટોટલ સંખ્યાઓ બદલાવાની નથી. એટલે આપણે અહીંયા 2997 ભાગ્યા 100 લખ્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે 3 સંખ્યાઓની સરેરાશ 44 છે. પ્રથમ સંખ્યા કરતાં બીજી સંખ્યા 3 ગણી તથા ત્રીજી સંખ્યા 2 ગણી છે, તો સૌથી મોટી સંખ્યા શોધો. મિત્રો અહીંયા તમને 3 સંખ્યાઓની સરેરાશ આપેલી છે અને પ્રથમ સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા વચ્ચે 2 ગણા અને 3 ગણાનો સંબંધ આપેલો છે. તો અહીંયા શું કરીએ, સૌથી પહેલાં આપણે કોઈ એક સંખ્યા ધારી દઈએ કે પ્રથમ સંખ્યા ધારો કે x છે, તો બીજી સંખ્યા કેટલી થાય, તો બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યા કરતાં 3 ગણી આપેલી છે. તો પ્રથમ સંખ્યા x હોય તો બીજી સંખ્યા 3 ગણી એટલે 3x થાય, તથા ત્રીજી સંખ્યા એ 2 ગણી છે.
ત્રીજી સંખ્યા 2 ગણી એટલે કે x ના 2 ગણા 2x બની જાય, બરાબર. તો અહીંયા આપણે ત્રણ સંખ્યાઓ લાવી દીધી. પ્રથમ સંખ્યા x, બીજી સંખ્યા 3 ગણી 3x અને ત્રીજી સંખ્યા 2 ગણી 2x. હવે શું કરીએ, અહીંયા ત્રણ સંખ્યાઓની સરેરાશ તમને આપેલી છે. તો અહીંયા હું સરેરાશનું સૂત્ર લખું કે સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. હવે સરેરાશ તમને કેટલી આપેલી છે? ત્રણ સંખ્યાઓની 44 આપેલી છે. તો અહીંયા હું લખી દઉં 44 બરાબર સરવાળો. તો સરવાળો અહીંયા લખી દઈએ ત્રણેય સંખ્યાઓનો, x વત્તા 3x વત્તા 2x અને છેદમાં કુલ સંખ્યાઓ એટલે કે અહીંયા 3 આવી જશે, કારણ કે સંખ્યાઓ કેટલી આપેલી છે? 3 આપેલી છે. હવે જોઈએ 44 ને હું 3 સાથે ગુણાકારમાં લાવી દઉં. તો અહીંયા 3 અને 44 નો ગુણાકાર કરી દઈએ તો 44 ગુણ્યા 3 કેટલા થાય? 2, 4 તરી 12, 12 નો બગડો વધી 1, 4 તરી 12 ને 1 તરી 132 થાય બરાબર. x વત્તા 3x વત્તા 2x આનો સરવાળો આપણે કરીએ તો 3 ને 2 5 ને 1 6x બની જાય. તો 6x અહીંયા જવાબ આવી જાય. હવે x ની વેલ્યુને આપણે કરતા બનાવીએ તો x ની વેલ્યુ કેટલી આવે? તો x બરાબર 132 ના છેદમાં 6 લખાય. તો આનો ભાગાકાર કરીએ તો જવાબ તમને મળે છે 22. તો x ની વેલ્યુ મળી જાય છે અહીંયા 22. હવે માગેલા જવાબ પ્રમાણે પ્રથમ સંખ્યા અહીંયા x, બીજી સંખ્યા 3x અને ત્રીજી સંખ્યા 2x છે. તો અહીંયા x વાળી પ્રથમ સંખ્યા કેટલી બની જાય છે? 22. 3x એટલે કે બીજી સંખ્યા 3x બરાબર 3 ગુણ્યા 22. તો બીજી સંખ્યા તમને મળે છે 22 તરી 66 અને ત્રીજી સંખ્યા આપેલી છે 2x એટલે કે 2 ગુણ્યા 22. તો ત્રીજી સંખ્યા તમને મળે છે 22 ગુણ્યા 2 એટલે કે 44. હવે આ ત્રણેય સંખ્યાઓ તમને મળી ગઈ છે. પ્રથમ સંખ્યા 22, બીજી 66 અને ત્રીજી 44. આમાંથી સૌથી મોટી સંખ્યા તમને માગેલી છે. તો સૌથી મોટી સંખ્યા અહીંયા બની જાય છે 66 બરાબર. તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 75 સંખ્યાઓનો મધ્યક 35 છે. જો દરેક સંખ્યામાં 5નો વધારો કરવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? મિત્રો આ એક્ઝામ્પલની આપણે પેટર્નને એકવાર ધ્યાનથી સમજી લઈએ કે તમને આપેલું હોય કે અમુક સંખ્યાઓનો મધ્યક અથવા તો સરેરાશ આટલો છે. તો જો દરેક સંખ્યામાં, અહીંયા આ શબ્દ યાદ રાખવાનું કે દરેક સંખ્યામાં 5નો વધારો કરવામાં આવે અથવા તો કોઈ એક સંખ્યાનો વધારો કરવામાં આવે અથવા ઘટાડો કરવામાં આવે તો તમારે નવો મધ્યક કેવી રીતે શોધવો? ક્વેશ્ચનની પેટર્ન આ ટાઈપની છે કે અમુક સંખ્યાઓની સરેરાશ અથવા મધ્યક આપેલો હોય, દરેક સંખ્યામાં કોઈ એક સંખ્યાનો વધારો કરવામાં આવે છે તો નવો મધ્યક કેટલો? એના માટે શું કરવાનું? તો તમારે એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું કે નવો મધ્યક બરાબર જે જૂનો મધ્યક આપેલો છે એ લખવાનો, જૂનો મધ્યક પ્લસ અહીંયા જે વધારો કરવામાં આવ્યો હોય એ વધારો તેની અંદર ઉમેરી દેવાનો બરાબર. તો અહીંયા જૂનો મધ્યક તમને કેટલો આપેલો છે? 75 સંખ્યાનો મધ્યક આપેલો છે 35. તો અહીંયા હું જૂનો મધ્યક લખું 35 વત્તા દરેક સંખ્યામાં જો 5નો વધારો કરવામાં આવે તો જ તમારે આ સિસ્ટમથી ગણતરી કરવાની છે બરાબર. તો અહીંયા દરેક સંખ્યામાં 5નો વધારો થાય છે તો વધારો તમને અહીંયા આપેલો છે 5. તો જૂનો મધ્યક વત્તા 5 બરાબર 35 વત્તા 5 એટલે કે જવાબ તમને મળે છે 40. તો નવો મધ્યક મળી જાય છે મિત્રો 40. તો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે કે જ્યારે પણ અમુક સંખ્યાઓની સરેરાશ આપેલી હોય અથવા મધ્યક આપેલો હોય અને દરેક સંખ્યામાં કોઈ એક સંખ્યાનો વધારો કરવામાં આવે છે તો નવો મધ્યક કેટલો? તો નવો મધ્યકની ગણતરી તમે જૂનો મધ્યક પ્લસ વધારો આ બંનેનો સરવાળો કરી અને નવો મધ્યક શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે 10 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો દરેક સંખ્યાને 12 વડે ગુણવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? અહીંયા સરવાળો હતો એટલે કે દરેક સંખ્યામાં 5નો વધારો એટલે અથવા 5 ઉમેરવામાં આવતા હતા. અહીંયા દરેક સંખ્યાને 12 વડે ગુણવામાં આવે છે. જ્યારે પણ દરેક અવલોકન સાથે કોઈ ક્રિયા થાય ત્યારે તમારે એ ક્રિયા મધ્યક સાથે કરી દેવાની બરાબર. તો અહીંયા નવો મધ્યક કેટલો થાય? તો નવો મધ્યક બરાબર જે જૂનો મધ્યક છે, જૂનો મધ્યક એ જૂના મધ્યક સાથે જે દરેક અવલોકન સાથે તમે જે ક્રિયા કરી અહીંયા 12 વડે ગુણવામાં આવે છે દરેક અવલોકનોને. તો જૂના મધ્યકને તમારે 12 વડે ગુણી દેવાના બરાબર. ફરીથી નવો મધ્યક કેટલો થાય? તો જૂનો મધ્યક ગુણ્યા 12, કારણ કે દરેક અવલોકન અથવા દરેક સંખ્યાને 12 વડે ગુણવામાં આવે છે. તો નવો મધ્યક કેટલો થાય? તો જૂનો મધ્યક ગુણ્યા 12. તો જૂનો મધ્યક અહીંયા આપેલું છે 7 અને 12 વડે ગુણીએ તો 12 ગુણ્યા 7 12 સીધા 84 થઈ જાય. તો અહીંયા સાચો જવાબ બની જાય છે
84। ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ છે મિત્રો। ફરીથી એકવાર જોઈ લઈએ બંને એક્ઝામ્પલ કે જ્યારે અમુક સંખ્યાનો સરેરાશ અથવા મધ્યક આપેલો હોય અને દરેક સંખ્યામાં સરખો વધારો અથવા સરખો ઘટાડો કરવામાં આવે ત્યારે નવો મધ્યક કેટલો, તો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક પ્લસ વધારો અથવા તો જો ઘટાડો કરવામાં આવે તો જૂનો મધ્યક બરાબર નવો મધ્યક બરાબર જૂનો મધ્યક ઓછા ઘટાડો બરાબર। એવી જ રીતે જો કોઈ સંખ્યાની અંદર સરેરાશ આપેલી હોય અમુક સંખ્યાઓની અને દરેક સંખ્યાને કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે તો નવો મધ્યક કેટલો થાય, તો જૂના મધ્યકને તમારે એ જ સંખ્યા સાથે ગુણી દેવાના બરાબર, તો તમને નવો મધ્યક મળી જાય છે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને વિડીયો તમને ખરેખર ઉપયોગી સાબિત થતા હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો। એક્ઝામ્પલ આપેલું છે કે યુવરાજના 10 મેચના સરેરાશ રન 38.9 છે। જો પ્રથમ 6 મેચના સરેરાશ રન 42 હોય તો છેલ્લી 4 મેચના સરેરાશ રન કેટલા હશે। મિત્રો આ એક્ઝામ્પલને આપણે એક બીજી રીતે સમજીએ, એના કોન્સેપ્ટને સમજીએ। અહીંયા મેચની જગ્યાએ આપણે એવું પણ સમજી શકીએ કે 10 સંખ્યાઓની સરેરાશ આટલી છે, પ્રથમ 6 સંખ્યાઓની સરેરાશ આટલી હોય તો છેલ્લી 4 સંખ્યાઓની સરેરાશ કેટલી થાય। આ એક્ઝામ્પલને આપણે એ રીતે પણ સમજી શકીએ છીએ બરાબર। હવે આપેલી જ પેટર્ન મુજબ આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીએ। સૌથી પહેલાં શું આપેલું છે કે 10 મેચના સરેરાશ રન આપેલા છે અને પ્રથમ 6 મેચના સરેરાશ રન પણ આપેલા છે। તો સૌથી પહેલાં આપણે 10 મેચના કુલ રન લાવી દઈએ। તો એના માટે આપેલી વિગતો લખી દઈએ કે 10 મેચ આપેલી છે તમને, 10 મેચના સરેરાશ રન આપેલા છે 38.9 અને પ્રથમ 6 મેચ આપેલી છે, પ્રથમ 6 મેચની સરેરાશ તમને આપેલી છે 42 બરાબર। તો અહીંયા 10 મેચના સરેરાશ રન આટલા છે, 6 મેચના સરેરાશ રન આટલા છે। હવે આના આધારે આપણે શું કરીએ કે 10 મેચ જે છે એ 10 મેચના કુલ રન લાવી દઈએ। તો 10 મેચના કુલ રન કેવી રીતે આવે, તો 10 ગુણ્યા સરેરાશ બરાબર। તો અહીંયા શું કરીએ 10 મેચના કુલ રન, 10 મેચના કુલ રન કેટલા થાય, તો 10 ગુણ્યા સરેરાશ। તો અહીંયા આપણે ગુણાકાર કરીએ 10 ગુણ્યા 38.9 એટલે કે આનો જવાબ તમને મળે છે 389। ફરીથી 10 મેચની સરેરાશ રન આપેલા છે 38.9, તો 10 મેચના કુલ રન આપણે લાવી દેવાના। કુલ રન બરાબર શું થાય, તો 10 ગુણ્યા એની સરેરાશ, તો 10 ગુણ્યા 38.9 એટલે જવાબ તમને મળે છે 389। એવી જ રીતે 6 મેચના સરેરાશ રન આપેલા છે 42, તો 6 મેચના કુલ રન આપણે લાવી દઈએ। તો 6 મેચના કુલ રન કેટલા થાય, તો અહીંયા હું લખું કે 6 મેચના કુલ રન બરાબર 6 ગુણ્યા એની સરેરાશ, તો 6 ગુણ્યા એની સરેરાશ 42 આપેલી છે। હવે 6 અને 42નો ગુણાકાર કરીએ તો આનો જવાબ મળે છે 252 બરાબર। અહીંયા તમને આપેલી કન્ડિશનના આધારે બે અલગ અલગ વિગતો મળી કે 10 મેચના કુલ રન મળ્યા, તો 10 મેચના કુલ રન કેટલા, તો 10 ગુણ્યા એની સરેરાશ બરાબર 389। 6 મેચના કુલ રન તમને મળે છે 6 ગુણ્યા 42 એટલે કે 252। હવે જો 10 મેચમાં કુલ રન જે આપેલા છે એમાંથી 6 મેચ જે પ્રથમ 6 મેચ હતી એના કુલ રન હું બાદ કરી દઉં તો છેલ્લી 4 મેચ જે વધી એના કુલ રન તમને મળી જાય। તો છેલ્લી ચાર જે મેચ છે અહીંયા આપણે લખીએ કે છેલ્લી 4 મેચના કુલ રન બરાબર કેટલા થાય, તો 389 માઇનસ 52, 389 માઇનસ 252, તો આનો જવાબ તમને મળે છે 137। ફરીથી જોઈ લઈએ કે 10 મેચની સરેરાશ આપેલી હતી, 6 મેચની સરેરાશ આપેલી હતી, એના આધારે આપણે 10 મેચના કુલ રન અને 6 મેચના કુલ રન લાવી દીધા। તો એના માટે શું કરીએ, 10ને હું સરેરાશ વડે ગુણું અને 6ને સરેરાશ વડે ગુણું। હવે છેલ્લી 4 મેચના કુલ રન લાવવા માટે શું કરીએ, 10 મેચના કુલ રનમાંથી 6 મેચના કુલ રન બાદ કરી દઈએ, તો છેલ્લી 4 મેચના કુલ રન મળે છે 137। આ કુલ રન ઉપરથી આપણે શું કરવાનું છે કે છેલ્લી 4 મેચના સરેરાશ રન લાવવાના છે। તો સરેરાશ રન લાવવા માટે શું કરીએ, તો સરેરાશ બરાબર કુલ રન, છેલ્લી 4 મેચના કુલ રન કેટલા આપેલા છે 137 ભાગ્યા કુલ મેચ, તો કુલ કેટલી મેચ છે 4। હવે 137ને હું 4 વડે ભાગું તો આનો ભાગાકાર કરતાં મને જવાબ મળે છે 34.25। આનો ભાગાકાર તમે ડાયરેક્ટલી પણ કરી શકો છો તમારી રીતે। તો જવાબ તમને મળે છે 34.25। ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તૈયારી કરતા મિત્રોને જરૂરથી શેર કરજો કે જેથી આપણે આ ગણિતના ચેપ્ટર વાઇઝની સિરીઝ દરેક વિદ્યાર્થીને કામ લાગે। થેન્ક્સ ફોર વોચિંગ।